શાંતિ 21/6/2026 આજના વ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય રિવાઇઝ ડેટ છે 15/11/2010। સ્વ પરિવર્તનની ગતિને તીવ્ર કરી સંસ્કાર સ્વભાવને ના સમાપ્તિ સમારોહ મનાવો। દરેક સંકલ્પ બોલ અને કર્મમાં બ્રહ્મા બાપને કોપી કરો। આજે બાપ દાદા બધાના મસ્તક પર 3 ભાગ્યની ચમકતી નિશાનીઓ જોઈ રહ્યા છે। એક છે બાપ દ્વારા પાલનાનું ભાગ્ય, બીજું છે શિક્ષક રૂપમાં શિક્ષાનું ભાગ્ય, ત્રીજું છે સતગુરુ દ્વારા વરદાનોનું ભાગ્ય। ત્રણેય ભાગ્ય ચમકતું જોઈ રહ્યા છે। દરેકનું મસ્તક 3 ભાગ્યથી ચમકી રહ્યું છે। એવું ભાગ્ય બીજા કોઈના મસ્તકમાં ચમકતું જોવામાં નથી આવતું, પરંતુ તમારા બધાના મસ્તક ભાગ્યથી ચમકી રહ્યા છે। તમે બધા પણ પોતાના ભાગ્યને જોઈ રહ્યા છો ને? બાપ દાદાએ પણ જોયું, ભાગ્ય તો બધાને મળ્યું છે, પરંતુ ભાગ્યની ચમક બધાની એક જેવી નથી। કોઈની ચમક ખૂબ તેજ છે, કોઈની ચમક થોડી ઓછી જોવામાં આવે છે। એમ બાપ દાદાએ બધાને એક સાથે એક જેવું જ ભાગ્ય આપ્યું છે। ભણતર પણ એક જ ભણાવે છે, પાલના પણ એક જેવી આપી છે, અને વરદાન પણ એક જેવા આપ્યા છે। આદિ રત્ન કે પાછળ આવવા વાળા બધાને એક જ મુરલી દ્વારા પાલના મળે છે, ભણતર મળે છે, વરદાન પણ એક જ બધાને મળે છે। આદિ રત્નોની મુરલી અલગ નથી હોતી, એક જ હોય છે, પરંતુ નંબરવાર ચમકતું ભાગ્ય જોઈ રહ્યા છે। બાપના પ્યારની પાલના બધાને એક જેવી મળી રહી છે। દરેકના મુખથી આ નીકળે છે, મારા બાબા। ચાહે આગળ આવવા વાળા, ચાહે પાછળ આવવા વાળા, પરંતુ દરેક પોતાને અધિકારથી કહે છે, મારા બાબા। કોઈને પણ પૂછો, બાપથી પ્યાર મળ્યો છે? તો ફલકથી કહે છે, મને તો બાપનો પ્યાર સૌથી વધારે મળ્યો છે। આ મારા બાબા દિલથી કહેવા વાળા શું ફલકથી કહે છે, નશાથી કહે છે કે મારો પ્યાર સૌથી વધારે છે? બાબાનો પ્યાર પહેલા મારી સાથે છે, કારણ કે પ્યાર જ બાપની પાલના છે। આ મારા બાબા માનવાથી તમે બાબાના બની ગયા અને બાપ તમારા બની ગયા। આજે તમે બધા આવ્યા છો તો પ્યારના પ્લેનમાં આવ્યા છો ને? પ્યારે ખેંચીને બધાને અહીંયા લાવ્યા છે। બધા પ્યારથી આરામથી પહોંચી ગયા। આ પરમાત્મા પ્યાર માત્ર અત્યારે સંગમ પર જ પ્રાપ્ત થાય છે। તો બાપ દાદા પણ એવા પાત્ર આત્માઓને જોઈને શું કહે છે? વાહ બાળકો વાહ, તમે જ કોટોમાં કોઈ પાત્ર બન્યા છો, અને દરેક કલ્પ તમે જ પાત્ર બનશો। એવો નશો ચાલતા ફરતા રહે છે ને? તમારું દિલ પણ આ જ ગીત ગાય છે, વાહ મારું ભાગ્ય। આ ગીત ગાતા રહો છો ને? બાપને પણ ખુશી થાય છે કે આ બધા બાળકો અધિકારી છે। પોતાને કોઈ પણ પરમાત્મા પ્યારમાં ઓછા નથી સમજતા, પ્યારમાં બધા પાસ છે। બાપ દાદા પૂછે છે કે સૌથી વધારે પ્યાર કોનો છે? તો કોણ કહેશે? બધા જાણે છે કે અમારો પ્યાર ઓછો નથી। બાપ પણ કહે છે
કે પ્યારની સબ્જેક્ટમાં, પ્યારના વિષયમાં બધા પાસ છે. તો મારા બાબા કહે છે કેટલો પ્યાર છે એ તો દરેક જાણે છે. તો બાપ દાદાએ જોયું કે પ્યારમાં તો બધા પાસ છે, પરંતુ અત્યારે સમયના પ્રમાણે સ્વપરિવર્તન એની પણ આવશ્યકતા છે. માત્ર સ્વપરિવર્તન વિશેષ સંભળાવ્યું પણ હતું કે આ સમયે સ્વપરિવર્તનમાં વિશેષ સંસ્કાર પરિવર્તન, સ્વભાવ પરિવર્તન એની આવશ્યકતા છે. અત્યારે સ્વપરિવર્તનની ગતિ ફાસ્ટ જોઈએ. કરો પણ છો, અટેન્શન પણ છે, પરંતુ ગતિ હજુ ફાસ્ટ જોઈએ. બાપ દાદાને યાદ છે, પહેલા પણ બાપ સાથે વાયદો કર્યો કે નવા વર્ષમાં સ્વપરિવર્તન, સંસ્કાર પરિવર્તન કરવું જ છે. પરંતુ બાપ દાદાએ જોયું કે સંસ્કાર પરિવર્તનમાં જેટલો ફાસ્ટ પુરુષાર્થ જોઈએ એની ગતિ વધારે ફાસ્ટ જોઈએ. તમે બધા શું સમજો છો કે સમય પ્રમાણે જેટલી ફાસ્ટ ગતિ જોઈએ એ પ્રમાણે દરેકનો તીવ્ર પુરુષાર્થ છે કે વધારે હોવો જોઈએ? એટલો પુરુષાર્થ છે કે ઓર વધારે હોવો જોઈએ, કારણ કે સમય પ્રમાણે સમયમાં પરિવર્તન ફાસ્ટ થઈ રહ્યું છે. તો તમારું પણ પરિવર્તન ત્યારે થશે જે સંકલ્પ કર્યો અને થયું. અયથાર્થ સંકલ્પ એવો સમાપ્ત થઈ જવો જોઈએ જેમ કોઈ કાગળ પર બિંદી લગાવો. બિંદી કેટલામાં લાગશે? અયથાર્થ એટલે કે ફાલતુ સંકલ્પ એટલા ફાસ્ટ પરિવર્તન હોવા જોઈએ. શું એવી ગતિ જે બાપ દાદા ઈચ્છે છે આ કરી શકો છો? છે હિંમત? જે સમજે છે કે હવેથી એટલી રફતારથી બિંદી લગાવી શકીએ છીએ. હિંમતે બચ્ચે મદદે બાપ, તે હાથ ઉઠાવો. બાપ દાદા બાળકોના દ્રઢ સંકલ્પને જોઈ મુબારક આપે છે. બાપ દાદાએ પહેલા પણ સંભળાવ્યું કે દ્રઢ સંકલ્પને નો સંકલ્પ છે, કરવું જ છે. તો આજની સભામાં બધાએ આ દ્રઢ સંકલ્પ કર્યો ને? તમે જોયું, દાદીઓએ જોયું, બધાએ મેજોરિટીએ હાથ ઉઠાવ્યો. જોયું? તો કાલથી સ્વભાવ સંસ્કાર સમાપ્તિની સેરેમની બનાવવી જોઈએ. બનાવે? જેમણે હાથ ઉઠાવ્યો તે હાથ ઉઠાવો. સેરેમની બનાવે? આની સેરેમની તો ખૂબ ધૂમધામથી મનાવજો. જેમ લક્ષ્ય હિંમતનું રાખ્યું છે એમ લક્ષણ પણ હિંમતના રાખશે તો કોઈ મોટી વાત નથી. જ્યારે લક્ષ્ય જ છે બાપ સમાન બનવાનું, તો હવે લક્ષ્ય અને લક્ષણ એક કરવાના છે. ફોલો બ્રહ્મા બાપ. જે પણ સંકલ્પ, બોલ, કર્મ કરો, પહેલા બ્રહ્મા બાપ સાથે મેચ કરો, મેળવો, કોપી કરો. દુનિયામાં કોપી કરવી મનાઈ છે, પરંતુ બાપ દાદા કહે છે બ્રહ્મા બાપને કોપી કરો, અનુસરો. નિરાકાર બાપના માટે તો કહેશે એમને દેહ નથી, તો દેહભાન શું છે? પરંતુ બ્રહ્મા બાપ તો દેહ ધારી રહ્યા છે. વાસ્તવમાં જુઓ, તમે જે સરેન્ડર થયા, સરેન્ડર થવા વાળા હાથ ઉઠાવો. જે સરેન્ડર છે તે હાથ ઉઠાવો. જ્યારે સરેન્ડર કર્યું તો શું સંકલ્પ કર્યો? બાબા, આ તન, મન, ધન બધું તમારું. એવું કર્યો ને? કર્યો હતો? આમાં હાથ ઉઠાવો. તો અત્યારે સરેન્ડર કર્યો. મારું નથી, તન પણ મારું નથી, ધન પણ મારું નથી. જેમ બ્રહ્મા બાપને સેવા અર્થ શરીર આપી દીધું, તો બ્રહ્મા બાપ જાણતા હતા કે આ શરીર મારું નથી, સેવા અર્થ છે. તો જ્યારે તમે તન, મન, ધન ત્રણેય અર્પણ કર્યું, તો તમારું શરીર બાપના સેવાર્થ નિમિત્ત છે.
જેમ બ્રહ્મા બાપનું શરીર સેવાર્થ રહ્યું, બાબા કહે છે તો તમારું શરીર તમારું નથી, સેવાર્થ છે. તો આ જે સંસ્કાર છે દેહ અભિમાન કે દેહ ભાનના, આ હોવા જોઈએ. જો આ સ્મૃતિમાં રાખો કે આ તન વિશ્વ સેવાર્થ છે, મારું નથી. બાપે તમને સેવા અર્થ આપ્યું છે, તો દેહ ભાન કે દેહ અભિમાન કે દેહ અભિમાન વધારે નુકસાન કરે છે. દેહ ભાન એનાથી હલકું છે. પરંતુ બંને જ્યારે આપી દીધું, ફોર્મ ભરો છો તો શું લખો છો? ટીચર્સ ફોર્મ ભરાવો તો છો ને, તો શું ભરાવો છો? કે આ મારું જીવન સેવા પ્રત્યે છે. જે પણ બ્રાહ્મણ બને છે એ બધાનો બાબા સાથે વાયદો છે, તન મન ધન બાપનું, મારું નહીં. તો આ સંસ્કાર જે પેદા થાય છે તે દેહ ભાન કે દેહ અભિમાન ના હોય છે. એટલે જે આજે પણ વાયદો કર્યો છે સંસ્કાર સમાપ્તિનો, કારણ કે જે વિઘ્ન નાખે છે બાપને પ્રત્યક્ષ કરવામાં, બધાને ઉમંગા છે. બાપ દાદા સાંભળતા રહે છે, કહેતા પણ રહો છો કે બાપને પ્રત્યક્ષ કરવાના છે. અત્યાર સુધી બ્રહ્માકુમારીઓ બ્રહ્માકુમાર પ્રત્યક્ષ થયા છે. ભગવાન બાપ આવી ગયા. આ બાપની પ્રત્યક્ષતા ગુપ્ત છે, પુરુષાર્થ કરી રહ્યા છે, પરંતુ આ પ્રત્યક્ષ અવાજ ફેલાઈ, અમારા બાપ આવી ગયા. ભગવાનનું વાત છે, નહીં કે બ્રહ્માકુમારીઓનું વાત છે. અત્યારે આ પ્રત્યક્ષતા થવાની જ છે. આ સ્વભાવ સંસ્કાર પરિવર્તન થવાથી તમે તમારા એક એકના ચહેરા અને ચલનથી પ્રત્યક્ષતા થશે. બાપને પ્રત્યક્ષ કરવાના છે, કરી રહ્યા છે, પરંતુ બધાના કાનોમાં આ અવાજ ગુંજે, ભગવાન આવી ગયા, બાપ આવી ગયા. થવાનું છે ને? હાથ ઉઠાવો. થવાનું છે, થવાનું છે. હાથ તો ખૂબ સારો ઉઠાવ્યો. બાપ દાદા ખુશ છે કે બધાના મનમાં લગન છે અને થવાનું જ છે. આના માટે જેમ કે કાલથી સંસ્કાર સ્વભાવને પરિવર્તન કરીશું, એમ જ એનું સાધન છે કે દરેક જે પણ બ્રાહ્મણ છે, દરેક બ્રાહ્મણને પોતાના ચાર્ટમાં શુભ ભાવના શુભકામનાનું વિશેષ અટેન્શન રાખવાનું હશે. જેમ દુનિયાવાળાઓએ કામ આપ્યું, કે કેટલો સમય શુભ ભાવના શુભકામના રાખી શકો છો? એમણે કહ્યું રાખી શકીએ છીએ, અને તમે તો રાખી જ શકો છો. કોઈ પણ સમયે કોઈનો પણ સ્વભાવ સંસ્કાર ત્યારે સામનો કરે છે જ્યારે શુભ ભાવના શુભકામના એ આત્મા પ્રત્યે એ સમયે નથી. તો તમે પણ જો અમૃત વેલાથી આ સંકલ્પ કરો કે મારે દરેક આત્મા પ્રત્યે શુભ ભાવના શુભકામના રાખવાની છે, તો જે સંકલ્પ કર્યો પરિવર્તન કરવાનું છે તે પૂરું કરી શકશે. વાતો આવશે, વાતોનું કામ છે આવવું, માયા છે ને, અને તમારું કામ છે વિજય પ્રાપ્ત કરવું. તો કાલે આપસમાં ગ્રુપ બનાવીને જે નિમિત્ત છે એમને આપસમાં રૂરિહાન કરી જે સંકલ્પ કર્યો છે એની આગળ પ્રેક્ટિકલમાં કેવી રીતે લાવીએ એના પર રૂરિહાન કરજો. ફિનિશ. બિંદી લગાવી દેવાની. હાથ તો ઉઠાવ્યો છે ને, આગળ વાળાઓએ હાથ ઉઠાવ્યો, તો તમારે નિમિત્ત બનવું પડશે. જેમ બ્રહ્મા બાપની આગળ કેટલા સંસ્કાર વાળા પહેલા આવ્યા. આદિમાં બ્રહ્મા બાપે કેટલા સંસ્કારોનો ખેલ જોયો, પરંતુ બાપના સહયોગથી આગળ વધતા બીજાને પણ વધારતા રહ્યા, જેની રિઝલ્ટ આજે કેટલી સંખ્યા થઈ ગઈ છે. હલાવવા વાળી વાતો આવતા પણ અચળ રહ્યા,
એનું પરિણામ કેટલા સેન્ટર ખુલ્યા, કેટલા પ્રોગ્રામ થઈ રહ્યા છે, આજકાલ કેટલા પ્રોગ્રામ થઈ રહ્યા છે, થયા છે ને? એ બધી રિઝલ્ટ બ્રહ્મા બાપની હિંમત. પહેલા એકલા બ્રહ્મા બાપ હતા, તમે પાછળથી આવ્યા છો, પરંતુ એકલા હિંમત રાખી આગળ વધ્યા. રિઝલ્ટમાં પ્રેક્ટિકલ પ્રમાણ તમે બધા સાથી છો. તો છે ને હિંમત? બ્રહ્મા બાપે એકલા હિંમત રાખી, તમે તો ઘણા સાથી છો. તો ફોલો ફાધર, બાપને અનુસરો. બધા પોતાને બ્રહ્મા બાપના બાળકો, સાથી બાળકો સમજો છો ને? સાથે છે, સાથે ચાલીશું અને બ્રહ્મા બાપની સાથે રાજ્યમાં આવીશું. તો અત્યારે સમય છે, જેમ બ્રહ્મા બાપે હિંમત રાખી, રિઝલ્ટ જોઈ રહ્યા છો, તો એટલું સંગઠનમાં હિંમતનો પગ રાખો. તો શું નથી થઈ શકતું? કલ્પ કલ્પ થયું છે, થવાનું જ છે. તો અત્યારે બાપ શું ઈચ્છે છે તે સંભળાવ્યું. માત્ર તમે બધા એક વાત કરો. તે એક વાત છે, સાધારણ પુરુષાર્થને તીવ્ર પુરુષાર્થમાં પરિવર્તન કરો. બાપ દાદાએ જોયું કે ક્યાંક ક્યાંક અલબેલાપણું આવે છે. થઈ જ જવાનું છે, બીજે તો અમારો જન્મસિદ્ધ અધિકાર છે, એવું જ્ઞાનના હિસાબથી નિશ્ચિત છે. પરંતુ અલબેલાપણામાં પણ આ શબ્દ આવે છે, અમારી વિજય તો છે જ, થયેલી જ છે. કોઈ કામ રોકાયેલું નથી, થવાનું જ છે. એક છે પુરુષાર્થનો આ શબ્દ, બીજું અલબેલાપણાનો પણ આ શબ્દ છે. કોઈ કામ રોકાયું નથી, થવાનું જ છે. તો અલબેલાપણું છે, આ પણ સંસ્કાર ચેક કરો. અલબેલાપણાની નિશાની છે કે એમના જીવનમાં નાની નાની વાતોમાં થાક જોવામાં આવશે. શકલ પણ તે ખુશીની ઝલક નહીં દેખાશે ના ચહેરામાં. સેવાથી પુણ્ય બની રહ્યું છે, તે ચહેરા પર ખુશી હોવી જોઈએ. કોઈ ને કોઈ પ્રકારની થાકનું કારણ કોઈનો કોઈ વાતનું અલબેલાપણું છે. જ્યારે કરવાનું જ છે તો ખુશીથી કરો. ચહેરો તમારી સેવા કરે, ચલન તમારી સેવા કરે. તો આજે મેજોરિટીના સંસ્કાર સમાપ્તિનો હાથ જોઈને બાપ દાદા વારંવાર મુબારક આપી રહ્યા છે. અચ્છા, આ ગ્રુપમાં જે પહેલી વાર આવ્યા છે તે ઉઠો. કેટલા છે? જોયું કેટલા છે? ઘણા છે, હાથ હલાવો. જે પહેલી વાર આવ્યા છે એને પોતાના બાપથી મળવાની મુબારક હો. તો વિશેષ સમય પ્રમાણે અત્યારે તમને તીવ્ર પુરુષાર્થ કરવો પડશે. અને બાપ દાદાનું આ કહેવું છે કે જે તીવ્ર પુરુષાર્થ કરશે, ઢીલો ઢાલો નહીં, તે લાસ્ટ સો ફાસ્ટ ને ફાસ્ટ સો ફર્સ્ટ થઈ જશે. એવી કમાલ કરજો. ચાન્સ છે એવું નહીં સમજો અમે તો આવ્યા જ લાસ્ટ છીએ. નહીં, ફાસ્ટ જઈ શકો છો, પરંતુ દરેક સમયે તીવ્ર પુરુષાર્થ કરવાનો જ છે. બદલવાનું જ છે, ગે નથી કરવાનું. જોઈશું, વિચારીશું, એ નહીં. સારું છે, પોતાના ઘર, દાતાના ઘર સારું તો લાગ્યું ને? તો બધા ભાઈ બહેનો પણ તમારું સ્વાગત કરે છે. અચ્છા, હવે ચારેય તરફના બ્રાહ્મણ બાળકોને બાપ દાદાનો સ્નેહ ભર્યો યાદ પ્યાર સ્વીકાર હો. બાપ દાદા જાણે છે, દૂર બેઠા પણ ઘણા બાળકો જોઈ પણ રહ્યા છે, મિલન પણ મનાવી રહ્યા છે. એ ચારેય તરફના બાળકોને બાપ દાદા આજ કહે છે, જેમ અત્યારે બધા મેજોરિટીએ હાથ ઉઠાવ્યો, સંસ્કાર સમાપ્ત. અત્યારે તમે બધા પણ મળીને એક જ સંકલ્પ રૂપી હાથ ઉઠાવી જ રહ્યા છો કે અમે બધા મળીને સમાપ્તિના સમયને સમીપ નજીક લાવવાના માટે આ સંકલ્પ કરી રહ્યા છીએ. અને ચારેય તરફ સંપૂર્ણ સમય થવા પર બ્રહ્મા બાપ, શિવ બાપ બંનેને પ્રત્યક્ષ કરીશું.
કે અમારા બાપ આવી ગયા. બધાના મુખ પર બાપની પ્રત્યક્ષતા થઈ જાય. અત્યારે આ વર્ષમાં આ દ્રઢ સંકલ્પ રાખો કે બાપને પ્રત્યક્ષ કરવાના જ છે. અડધું કામ તો કર્યું છે, બાળકોને બાપના વિશ્વની આગળ પ્રત્યક્ષ કર્યા છે. હવે બાળકોનું કાર્ય છે ભગવાન આવી ગયા. આ અવાજ વિશ્વના એક એક બાળકો સુધી પહોંચે તો બધાને બાપ દાદા જોઈ દરેકને દિલનો સ્નેહ, દિલનો પ્યાર, દિલના ઉમંગ ઉત્સાહ સહિત યાદ પ્યાર આપી રહ્યા છે. અચ્છા, સેવાનો ટન કર્ણાટક ઝોનનો છે. સેવાનો ચાન્સ લેવો અર્થાત બાપના સમીપ આવવાનો ચાન્સ મળવો. જુઓ, સેવાના કારણે કેટલા લોકોને આવવાનો ચાન્સ મળે છે. બધાની દુઆઓ તમને નિમિત્ત ટીચર્સને મળે છે, કારણ કે સેવાની હિંમત રાખી અને ચાન્સ આટલાઓને મળ્યો. બાપ દાદાએ જોયું કે નવા પણ પહેલી વાર ઘણા આવ્યા છે. જે પહેલી વાર આવ્યા છે કર્ણાટક વાળા, તે લાંબો હાથ ઉઠાવો. પહેલી વાર પણ ખૂબ આવ્યા છે. સારું છે, કર્ણાટકની વૃદ્ધિ સારી છે. અત્યારે જેમ વૃદ્ધિ થઈ છે એમ તીવ્ર પુરુષાર્થની વિધિ, એની પણ ચારેય તરફ લહેર ફેલાવો. નંબર લઈ લો, સંસ્કાર સમાપ્તિનો નંબર લઈ લો. લઈ શકો છો? જે સમજે છે અમે પહેલો નંબર લઈ શકીએ છીએ તે હાથ ઉઠાવો. સારું છે, એવું આપસમાં સંગઠન કરીને પ્રોગ્રામ બનાવો. બધા એક છે, અલગ અલગ સ્થાન છે, ભિન્ન ભિન્ન સ્થાન છે, પરંતુ છે એક. આ કમાલ કરીને બતાવો. છે ને હિંમત? હિંમત છે તો બાપ દાદાની પાસે સમાચાર તો આવતા રહે છે. તો મધુબનમાં દર માસ પોતાના પરિવર્તનના સમાચાર લખજો. લખશો ને? દરેક માસનો બીતીસો બિંદી. હવે નંબર 1 થઈને બતાવો. સારું છે, બાપ દાદાએ જોયું સેવા સારી છે. અત્યારે સંગઠન જોવા ઈચ્છે છે. એક્ઝામ્પલ બનો. રેડી છે? હાથ ઉઠાવો. તમે જુઓ, 1 મહિનામાં રિઝલ્ટ આવશે. અચ્છા, ખૂબ ખૂબ વિશેષ યાદ પ્યાર. આજનું વરદાન: સંપૂર્ણ સમર્પણની વિધિ દ્વારા પોતાનાપણાનો અધિકાર સમાપ્ત કરવા વાળા સમાન સાથી ભવ. જે વાયદો છે કે સાથે રહીશું, સાથે ચાલીશું અને સાથે રાજ્ય કરીશું, આ વાયદાને ત્યારે નિભાવી શકશો જ્યારે સાથીની સમાન બનશો. સમાનતા આવશે સમર્પણતાથી. જ્યારે બધું જ સમર્પણ કરી દીધું તો પોતાનું કે અન્યનો અધિકાર સમાપ્ત થઈ જાય છે. જ્યાં સુધી કોઈનો પણ અધિકાર છે તો સર્વ સમર્પણમાં કમી છે, એટલે સમાન નથી બની શકતા. તો સાથે રહેવા, સાથે ઉડવાના માટે જલ્દી સમાન બનો. સ્લોગન છે: પોતાના સમય, શ્વાસ અને સંકલ્પને સફળ કરવું જ સફળતાનો આધાર છે. અવ્યક્ત ઇશારા: સદા હર્ષિત રહેવાના માટે પોતાની નેચરને સરળ બનાવો, સહનશીલ બનો. જે સરળ સ્વભાવવાળા હશે એમનામાં સમેટવાની શક્તિ સ્વતઃ હશે. સરળ સ્વભાવવાળા બધાના સહયોગી અને સ્નેહી પણ હશે, અને જેટલા સરળ સ્વભાવવાળા હશે એટલો માયા ઓછો સામનો કરશે. સરળ સ્વભાવવાળાનો વ્યર્થ સંકલ્પ નથી ચાલતો, એમનો સમય પણ વ્યર્થ નથી જતો. એમની બુદ્ધિ વિશાળ અને દૂરાંદેશી રહે છે, એટલે એમની આગળ કોઈ પણ સમસ્યા સામનો નથી કરી શકતી. વિશેષ સૂચના છે: મહિનાનો 3જો રવિવારનો યોગ અભ્યાસ. આજે મહિનાનો 3જો રવિવાર છે. બધા ભાઈ બહેનો સંગઠિત રૂપમાં એકત્રિત થઈને સાંજે 6:30 થી 7:30 વાગ્યા સુધી પોતાના ફરિશ્તા સ્વરૂપ દ્વારા ભટકતી, દુઃખી, અશાંત આત્માઓને સુખ શાંતિની પવિત્ર કિરણો આપીને એમને
સહારા દાતા પરમાત્મા બાપની સ્મૃતિ અપાવવાની સેવા કરે. ઓમ શાંતિ.